જય સ્વામિનારાયણ। આજે શ્રી હરિ જયંતીના પાવન દિવસે રવિ સભાના 99મા સત્સંગ દિવસે આ ખૂબ જ પ્રાચીન સભાગૃહમાં હરિકૃતિ કથાનું શ્રવણપાન, વચનામૃતનું શ્રવણપાન અને પછી જે કામ ચાલી રહ્યું છે તે અત્યારે ખૂબ આવશ્યક છે। આપણી નંદ સંતોએ કહેલી કીર્તનમાળા, નંદ સંતોએ લખેલા ગ્રંથોમાં સનાતન ધર્મની, સનાતન સંદેશની, ભારતીય તત્વદર્શનની એટલી બધી વિગતો કથાયેલી છે, એનો ખ્યાલ લગભગ સંપ્રદાય સિવાય ઘણાને નથી, સંપ્રદાયમાં પણ ઘણાને નથી। આચાર્યજીએ, પરમ પૂજ્ય આચાર્યજીએ અને શ્રી સંત વલ્લભદાસજીએ કહ્યું કે આજથી 100 વર્ષ પહેલા 1924માં 1918માં હરજીવન શાસ્ત્રી નામના એક બ્રાહ્મણ પંડિતે નંદ સંતોની રચનાઓ ભેગી કરી એના જીવન વિશે લખ્યું, પણ એ પછી 100 વર્ષમાં ઘણું થયું છે। ઘણા કીર્તનો પણ મળ્યા છે, ઘણા પદો પણ મળ્યા છે। આ બધાને એક સાથે મૂકીને હરજીવન શાસ્ત્રીએ કર્યું હતું એવું કામ કરવું એ ઘણું કપરું કામ હતું, પણ એમના આશીર્વાદથી અને શ્રી હરિની કૃપાથી હરજીવન શાસ્ત્રીએ શરૂઆતમાં નંદ સંત વિશે પરિચય આપ્યો હોય, એ પરિચય એ સમયની વિગતોને આધારે 25 પાનાનો, પણ પછી ઘણી બધી નવી નવી વિગતો આવી હોય અને બધી કૃતિઓ પ્રકાશિત થઈ એનો પરિચય હોય, તો હરજીવન શાસ્ત્રી એ સંપાદનના પદોના પ્રારંભે 30-40 પાનાનો ઉપોદ્ઘાત લખતા હતા, પણ આચાર્યજીની આજ્ઞાથી, કોઠારી સ્વામીના આશીર્વાદથી અને શ્રીહરિની કૃપાથી લગભગ દરેક સંતના બધા જ પુસ્તકોનો પરિચય, એના પદોનો પરિચય અને એના જીવનની બધી જ વિગતોને સમાવતો 60 થી 75 પાનાનો આલેખ દરેક પદ સંગ્રહની આગળ મૂકવામાં આવ્યો છે। આ પ્રથમ વખત લોકો પાસે વિગત આવશે કે સનાતન ધર્મનો સંદેશ આ નંદ સંતોએ કઈ રીતે પ્રસરાવ્યો, અને કહ્યું તેમ પદો જે રચ્યા છે, સમગ્ર ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઈસવીસન 1150 થી શરૂ થાય અને 1850 સુધી, આ 1850-700 વર્ષના ગાળામાં જેટલું સાહિત્ય રચાણું એ પછીના એટલે કે 100 વર્ષના છેલ્લા ગાળામાં, એટલે કે ઈસવીસન 1700 થી 1850માં 150 વર્ષના ગાળામાં સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સાહિત્ય રચાયું છે, પદોની જે સંખ્યા થઈ છે એ અત્યંત અધિકૃત છે। નરસિંહના પદો રાસ સહસ્રપદી એટલે કે 1000 પદો ન પણ હોય એવું ઘણાએ કહ્યું, શંકાસ્પદ પણ કહ્યું। એટલું જ નહીં, દેવાનંદ સ્વામીના પ્રભાતિયા નરસિંહના નામે નરસિંહની કૃતિઓમાં ભળી ગયા હોય એ પણ આપણે પાછા લઈ આવ્યા છીએ, પણ નંદ સંતોએ 1000, 1500, 2000, 3000 પદો રચ્યા છે। એટલે આખા મધ્યકાલીન સાહિત્યના 550 વર્ષમાં જે પદો રચાણા એના કરતા ડબલ બમણા પદો સ્વામિનારાયણ નંદ સંતોએ રચ્યા છે। આ ગુજરાતી સાહિત્યની ઘટનાનો આ નિમિત્તે ખ્યાલ આવશે, અને પદોની અંદર પણ જે વૈવિધ્ય છે, જે ભાવ છે, તમે કલ્પના કરો, દરેક સંત એનો વિષય એક જ, એનું તત્વદર્શન એક જ, સમય પણ એક જ, છતાં ક્યાંય તમને પુનરાવર્તન જોવા મળતું। લાખો, આપણે એમ કહી છીએ કે લાખો કરોડો ગુણગાન ઓછા પડે। અસિતગીરી સમન સ્યાત ક જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મુરવી
લિખિતિ યદિ ગૃહીત્વામ શારદા સર્વકાલમ તદપિ તવ ગુણ નામાનિશ પારમ ન યાતિ. એ શ્લોક આ પદો વાંચ્યા પછી લાગે છે કે નંદ સંતોએ આટલું બધું વર્ણન કર્યું, આટલા બધા પદો લખ્યા, છતાં પણ અધૂરું રહી ગયું હોય એવું તે લાગે છે. અને એને કારણે હજી થાય છે. તો આખા વિશ્વની અંદર તેનું પ્રચલન છે, આ સમયના અધિષ્ઠાતા છે, જેનું જ્ઞાન, જેનું તત્વદર્શન શિક્ષાપત્રી અને વચનામૃતમાંથી પડઘાય છે. ગત વર્ષે આપણે વચનામૃત વિશે આંતરરાષ્ટ્રીય શિબિર યોજી, પરિસંવાદ. ભારત સરકારથી માંડીને ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓ એમાં ભેગી થઈ. પ્રથમ વખત ઘટના બની, સરકારે બોલાવ્યા હોય, સરકારની યુનિવર્સિટી હોય, તો એ શિક્ષણ વિભાગમાં 2 કે 3 કુલપતિઓ આવી ન શકે અથવા જોડાઈ ન. પણ આ વડતાલને આંગણે બધી જ યુનિવર્સિટીઓના કુલપતિ આવ્યા. એટલું જ નહીં, રાષ્ટ્ર સેન્ટ્રલ યુનિવર્સિટીઓ પણ આવી, સંશોધન સંસ્થાઓ પણ આવી, અને એક મોટો એવો સેમિનાર થયો, જેના હવે 3-4 પુસ્તકો પ્રકાશિત. એવો જ બીજો પરિસંવાદ હવે શિક્ષાપત્રીની 200મી જયંતિ પ્રસંગે થવાનો છે. સરદાર પટેલ યુનિવર્સિટી સાથે જોડાવાની છે, અને એની કામગીરી આપણે અત્યારથી શરૂ કરી દીધી. શિક્ષાપત્રીમાં કહેલી વાત ક્રિશ્ચિયાનિટીમાં પણ છે, પારસીમાં પણ છે, મુસ્લિમોમાં પણ છે. દરેક પંથમાં એ સંદેશ જોવા મળે છે. તો આવો એક સાર્વત્રિક, આવો શકવર્તી, આવો કાલજયી સંદેશ, જે આપણું પૂજ્ય, આપણું પૂજનીય, આપણે પૂજા કરી શકાય, આપણું એવું શાસ્ત્ર છે. અને એ શાસ્ત્રમાં કહેલી વાતો વિશે આખું વિશ્વ, આખું જગત અભ્યાસ કરતું થયું. મને ખૂબ આનંદ છે કે આ 200મી જન્મ જયંતિના સંદર્ભમાં આ 2 મોટા કાર્યો વડતાલ ધામમાંથી પ્રકાશિત. વડતાલમાં જે રચાયું છે, વડતાલમાં જે લખાયું છે, વડતાલમાં જે ગવાયું છે, અને વડતાલમાં જે વિચારાયું છે, આટલો બધો વિચાર સાહિત્યનો સંપુટ કોઈ ગામની અંદર થયો નથી. ખરા અર્થમાં વડતાલ ધામ એ સરસ્વતી ધામ છે. આ ધામની અંદર આવી શકો છો, આ ધામની અંદર સમય પસાર કરી શકો છો. એ આપણા પૂર્વ જન્મના સંચિત કર્મનું ફળ માનું છું. મને પણ ઉત્તરાવસ્થામાં આવી સેવા કાર્યમાં જોડાવાનું બન્યું, અને ઈચ્છા મુજબનું એક યુગવર્તી કાર્ય આવનારા 100-150 વર્ષ સુધી જેની આવશ્યકતા રહે એવું કાર્ય થઈ રહ્યું છે. એના વિશે થોડી પ્રારંભિક વાત કરવાનું બન્યું. એ ભગવાન સ્વામિનારાયણની કૃપાનું પ્રસાદ માનું છું. આપ સૌને જાજાથી હેતથી જય સ્વામિનારાયણ. ભગવાનના ચરણોમાં વંદન. જય સ્વામિનારાયણ.